એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ જણસીના ઓછા ભાવ મળવાના કારણે જગતનો તાત પરેશાન છે। આ સ્થિતિ રાજકોટના ધોરાજી તાલુકાના ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતોની છે। આખી સિઝન મહેનત કરી મોંઘા બિયારણ લાવી પાકનું વાવેતર કર્યું, જતનથી પાકનો ઉછેર કર્યો, સારી ઉપજ પણ મળી, પરંતુ જ્યારે બજારમાં પાક વેચવા ગયા તો નફાની વાત તો દૂર રહી, ઉત્પાદન પાછળ થયેલા ખર્ચ કરતાં પણ ઓછો ભાવ મળ્યો છે। સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ 570 રૂપિયા પ્રતિ મણ પણ ખેડૂતોને પોસાય તેમ નથી। ત્યારે 1100 થી 1200 1400 સુધીના ભાવના વાવેતર છે। અમારે 1200ના ભાવનું લીધેલું છે બિયારણ મેં। આ 515માં ખરીદી કરે એ નથી પોહાય અમને, અને એમાંય પાછા અમારે સાફ કરીને લઈ જવા, લાઈનમાં ઊભું રહેવું, ઘરે ભરવા, વારો આવે તો ભરીને જવા, ક્યાંય મેળે જ નથી આવતું, પૈસા ટાઈમે મળે નહીં। 435 આવ્યા, લેવા ગયા તો 900 રૂપિયા લીધા બિયારણના, બરાબર છે। તો આ 4 મહિના સુધી હેરાન થવું, એનું શું કરવાનું, અને લેવા જાય તો ડબલ ભાવ લે છે।